નમસ્તે મિત્રો, ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમને રાત્રે ઊંઘ ન આવતી હોય, વારંવાર ઊંઘ તૂટતી હોય, ભયજનક સપના આવતા હોય અથવા મન શાંત ન રહેતું હોય, તો તેનો સીધો સંબંધ તમારા ઘરના ઉર્જા સંતુલન સાથે હોઈ શકે છે. કારણ કે વાસ્તુશાસ્ત્ર માત્ર ઘર ગોઠવવાની રીત નથી, પરંતુ તે પોઝિટિવ અને નેગેટિવ ઉર્જા વચ્ચેનું સંતુલન જાળવવાની પ્રાચીન વિજ્ઞાન છે. અને જ્યારે આ ઉર્જા બગડે છે, તેનું સંતુલન બરોબર રહેતું નથી, ત્યારે તેનો સીધો પ્રભાવ આપણા મન અને શરીર પર પડે છે, ખાસ કરીને નિંદ્રા ઉપર. મિત્રો, વાસ્તુશાસ્ત્ર મુજબ સૌથી મોટું કારણ છે શયનખંડની દિશા ખોટી હોવી. જો તમારું બેડરૂમ દક્ષિણ પશ્ચિમ દિશામાં નથી, અથવા તમે માથું ઉત્તર તરફ રાખીને સૂતા હો, તો તે ઉર્જાના પ્રવાહને બગાડે છે અને મેગ્નેટિક ફિલ્ડના કારણે મગજ ઉપર તેની નકારાત્મક અસર પડે છે, જેનાથી ઊંઘ ન આવવી, ચિંતા વધવી અને થાક લાગવો જેવી સમસ્યાઓ થાય છે. બીજું કારણ છે બેડની ગોઠવણી. જો તમારું બેડ સીધું દરવાજા સામે હોય અથવા બેડ નીચે કચરો કે સ્ટોરેજ હોય, તો તે નેગેટિવ એનર્જી એકઠી કરે છે, જે મનને અશાંત બનાવે છે. ત્રીજું કારણ છે ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ જેમ કે મોબાઈલ, ટીવી, લેપટોપ વગેરે બેડરૂમમાં વધારે પ્રમાણમાં રાખવામાં આવે છે. વાસ્તુ અનુસાર આ વસ્તુઓમાંથી નીકળતી તરંગો માનસિક શાંતિને બગાડે છે અને તેની સીધી અસર તમારી નીંદર ઉપર થાય છે. ચોથું કારણ છે બેડરૂમમાં અંધારું કે બહુ તેજ લાઇટિંગ. મિત્રો, જો લાઇટિંગ યોગ્ય ન હોય, તો તે આંખ અને મગજને આરામ આપતું નથી. તેથી રાત્રે સૂવા ટાણે બહુ વધારે પડતી લાઇટ ચાલુ રાખશો નહીં. પાંચમું કારણ છે અરીસા એટલે કે મિરર. જો બેડ સામે અરીસો હોય, તો તે ઉર્જાને રિફ્લેક્ટ કરે છે અને ઊંઘમાં વિક્ષેપ લાવે છે. ખાસ કરીને જો સૂતી વખતે તમારી છબી અરીસામાં દેખાય, તો તે મનમાં અજાણ્યો ભય અને અસ્વસ્થતા પેદા કરે છે. છઠ્ઠું કારણ છે રંગો. મિત્રો, જો બેડરૂમમાં ખૂબ જ ગાઢ કે ઉગ્ર રંગો હોય એટલે કે ઘાટા રંગો હોય, જેમ કે લાલ, કાળો કે ડાર્ક બ્લુ, તો તે મનને શાંત કરતા નથી અને ઊંઘમાં અડચણ ઊભી કરે છે. સાતમું કારણ છે ગંદકી અને અવ્યવસ્થા. મિત્રો, વાસ્તુ અનુસાર ગંદકી નેગેટિવ એનર્જીને આમંત્રણ આપે છે. જ્યાં નેગેટિવ એનર્જી હોય, ત્યાં શાંતિ અને આરામ શક્ય નથી. મિત્રો, હવે વાત કરીએ કે આ વસ્તુનો ઉપાય વિશે શું કરીએ તો તે વસ્તુનો ઈલાજ મળે. તો સૌથી પહેલું અને મહત્વપૂર્ણ ઉપાય છે કે તમે હંમેશા માથું દક્ષિણ અથવા પૂર્વ દિશામાં રાખીને સૂવો, કારણ કે આ દિશાઓ પોઝિટિવ ઉર્જા આપે છે અને મગજને શાંતિ આપે છે. બીજો ઉપાય છે કે બેડરૂમમાં માત્ર જરૂરી વસ્તુઓ જ રાખો અને અનાવશ્યક વસ્તુઓને દૂર કરો, જેથી તેની એનર્જી ન આવે. ત્રીજો ઉપાય છે કે બેડરૂમમાં ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ઓછા રાખો અથવા શક્ય હોય તો તમારા બેડથી દૂર રાખો. ચોથો ઉપાય છે કે અરીસાને એવી રીતે ગોઠવો કે તે બેડને સીધું ન દેખાય. પાંચમો ઉપાય છે કે બેડરૂમમાં હળવા અને શાંત રંગોનો ઉપયોગ કરો, જેથી તમારો માઇન્ડ રિલેક્સ રહે, જેમ કે લાઇટ બ્લુ, ક્રીમ કલર, લાઇટ ગ્રીન વગેરે. છઠ્ઠો ઉપાય છે કે સૂતા પહેલા રૂમમાં થોડી સુગંધિત ધૂપ કે અગરબત્તી પ્રગટાવો, જેથી પોઝિટિવ એનર્જી વધે. સાતમો ઉપાય છે કે રોજ સૂતા પહેલા થોડું ધ્યાન એટલે કે મેડિટેશન
અવશ્ય કરો, જેથી મન શાંત થાય અને ઊંઘ સારી આવે. 8મો ઉપાય છે કે રૂમમાં હવાનો પ્રવાહ સારો રહે તે રીતે વિન્ડો ખોલો અથવા હવા ફેરવતી રહે તે રીતના રાખો. 9મો ઉપાય છે કે બેડને નીચે ક્યારેય કચરો કે બિનજરૂરી વસ્તુઓ રાખશો નહીં, કારણ કે તે મિત્રો ઉર્જાને બ્લોક કરે છે. અને 10મો ઉપાય છે કે સૂતા પહેલાં નકારાત્મક વિચારોથી દૂર રહો અને ભગવાનનું સ્મરણ કરો, કારણ કે આધ્યાત્મિક ઉર્જા મનને શાંતિ આપવાનું કાર્ય કરે છે. મિત્રો, જો આ રીતે જો તમે વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરો તો માત્ર ઊંઘ જ નહીં, પરંતુ તમારા જીવનમાં પણ શાંતિ, સકારાત્મકતા અને સુખ સમૃદ્ધિ ચોક્કસપણે આવશે. અને યાદ રાખો કે સારી નિંદ્રા એટલે સારું સ્વાસ્થ્ય અને સફળ જીવનનો આધાર. તેથી વાસ્તુશાસ્ત્રને જીવનમાં અપનાવો અને શાંતિપૂર્ણ નિંદ્રાનો આનંદ ચોક્કસપણે લો. મિત્રો, આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તમારા મિત્રજનો અને પરિવારજનોમાં એ લોકોને અવશ્ય શેર કરજો, જે લોકો આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે, જેથી તેઓ પણ તેનાથી રાહત મેળવી શકે. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી અમારા નવા વિડીયો તમને મળતા રહે. તો મિત્રો, મળીશું હવે આવા જ નવા વિડીયો સાથે, આવી જ નવી જાણકારી સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. ધન્યવાદ. અસ્તુ.